ગઈકાલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ઘરે પોલીસ પહોંચી હતી અને આ મામલો હતો તેમની સામે જે નોન બેલેબલ અરેસ્ટ વોરંટ જારી થયું છે તેના કારણે સુરત પોલીસ તે બજાવવા પહોંચી ત્યારે ગોપાલ ઇટાલિયા ગંભીર આક્ષેપ પોલીસ પર કર્યા કે તેમની માતા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન પોલીસે કર્યું, જે બાદ વિવાદ વકર્યો છે અને હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા છે અને તેમણે શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ને આ વચ્ચે ગોપાલ ઇટાલિયાનો જે ઓડિયો કાંડ સામે આવ્યો છે, ગઈકાલે તેમને એક વિડીયો સામે આવ્યો હતો, જે વિડીયોમાં તેમણે સુરત પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે તેમના ઘરે પોલીસ એ પહોંચી અને તેમના માતા પિતાને ધમકાવવામાં આવ્યા, તેમની સાથે મિસબિહેવિયર કરવામાં આવ્યું। જે બાદ સુરત પોલીસે પણ ખુલાસો કર્યો કે જે મહેસાણા કોર્ટ દ્વારા નોન બેલેબલ અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તેને બજાવવા માટે સુરત પોલીસ ત્યાં પહોંચીને આ પ્રકારનું કોઈપણ વર્તન તેમના તરફથી કરવામાં આવ્યું નથી। આને જ લઈને રાજકારણ ગરમાયું છે। ત્યારબાદ એક કથિત ઓડિયો વાયરલ થયો। આ ઓડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા પણ કરી। ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે। ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં તેઓ શું કહી રહ્યા છે પહેલાં તે સાંભળી લઈએ। જોહાર સાથીઓ, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સત્તામાં આવ્યા પછી તમામ ક્ષેત્રે આ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે। ત્યારે હાલમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ સત્તાના નશામાં ચૂર બનેલા ભાજપના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે વહીવટી તંત્ર અને એમાં ખાસ કરીને પોલીસનો જે દુરુપયોગ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની જનતાએ એ જાણવું પડશે અને જાગવું પડશે। છેલ્લા 1 મહિનાની હું વાત કરું, છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને અમારા જેટલા ઉમેદવારો છે એમના પર 100થી પણ વધારે એફઆઈઆરો કરવામાં આવી છે। જેનું પણ ઉમેદવાર તરીકે નામ જાહેર થાય, કોઈ પણ ફોર્મ ભરવા જાય એના ઘરે એ જ દિવસે પોલીસ પહોંચે છે, એમની ત્યાં રેડ પાડીને એમની ઇન્કવાયરી કરવામાં આવે છે, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરીને એમને જેલમાં બેસાડી દેવામાં આવે છે। આ તમામ જિલ્લાના તાલુકાઓમાં સેમ પેટર્નથી આ એફઆઈઆરો આજે થઈ રહી છે। ત્યારે ગઈકાલે પણ ગોપાલભાઈ ઇટાલિયાના ઘરે ત્યાંની પોલીસ પહોંચે છે અને ગોપાલભાઈના માતૃશ્રી સાથે જે વર્તન વ્યવહાર કરે છે જે નિંદનીય છે, જે પ્રકારે એમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરે છે એ ખૂબ જ નિમ્ન કક્ષાની રાજનીતિનો એક ભાગ છે। ત્યારે અમે ગુજરાતની જનતાને પણ કહેવા માંગીએ છીએ કે 30 વર્ષના આમના શાસનમાં જે નશો એમને ચડેલો છે આપણે બધાએ સાથે રહીને ઉતારવો પડશે। આ લડાઈ એ આમ આદમી પાર્ટીની એકલાની લડાઈ નથી, આ લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે ચૈતરભાઈ વસાવા કે ઈસુદાનભાઈ ગઢવીની નથી, આ લડાઈ એ ગુજરાતની જનતાને ન્યાય અપાવવાની લડાઈ છે। સૌ સાથે મળીને આ લડાઈ લડવી પડશે અને જે ભાજપના નેતાઓ, જે પોલીસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ આ પ્રકારની વિકૃત માનસિકતાથી કામગીરી કરે છે એમને પણ અમે કહેવા માંગીએ છીએ, અમે તમારી રેડથી, તમારી ઇન્કવાયરીઓથી, તમારી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી। અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાવાળા લોકો છે। ગુજરાતમાં લોકશાહી બચે, બંધારણ બચે એ લડત લડવાવાળા લોકો છે અને અમે લડીશું। અમે ગુજરાતની જનતાને પણ અપીલ કરીએ છીએ, આ જનતાની લડાઈ છે અને આ લડાઈમાં આપણે સૌ સાથે મળીને આ ભાજપની તાનાશાહી સરકારને આપણે જવાબ આપવો પડશે। જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ। સાંભળ્યા આ હતા ધારાસભ્ય ચૈતર વસાવા। તેઓ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા શાસનનો અહંકાર હવે ઉતારવો પડશે। આ લડાઈ માત્ર આમ આદમી પાર્ટીની નથી પરંતુ જનતાની છે અને જનતાને ન્યાય અપાવવા માટે આપણે સૌએ એક થવું પડશે। તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓને પણ અમે જણાવવા માંગીએ છીએ કે તમારે આ ખોટી ફરિયાદોથી, ખોટી તપાસોથી ડરવાના નથી અને અડીખમ લડવાના છે, તેવો હુંકાર ચૈતર વસાવાએ ભરતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।